હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે યુટીઆઈ ઉપર આપણે પાન કાર્ડની જે અરજી કરી હોય, નવું પાન કાર્ડ અપ્લાય કે નામમાં સુધારો કે જન્મ તારીખમાં સુધારો, તો તેને અરજીને કેવી રીતે ટ્રેક કરવી તે આપણે જોઈશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલની અંદર તમારે યુટીઆઈ ITSL ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ એન્ટર કરશો એટલે ફર્સ્ટ વેબસાઇટ જ ઓપન થશે, જેમાં યુટીઆઈ ITSL લખેલું હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે યુટીઆઈની વેબસાઇટ ઓપન થશે। પછી નીચે સ્ક્રોલ કરશો એટલે પાન કાર્ડ રિલેટેડ સર્વિસીસ એ ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। પાન કાર્ડ રિલેટેડ સર્વિસીસ, પાન કાર્ડ સર્વિસીસ, ઓકે। આ વિન્ડોને આપણે ક્લોઝ કરી દઈશું। ત્યારબાદ નીચે ટ્રેક પાન કાર્ડ, આની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે વિન્ડો ઓપન થશે ટ્રેક પાન કાર્ડ, તેમાં તમે તમારી એપ્લિકેશન નંબર અથવા પાન કાર્ડ નંબર એન્ટર કરી પછી બર્થ ડેટ એન્ટર કરી ને તમે એપ્લિકેશન ટ્રેક કરી શકશો। તો આપણે આપણા કેસમાં સૌપ્રથમ પાન કાર્ડ નંબર એન્ટર કરી દઈએ। ત્યારબાદ નીચે જન્મ તારીખ એન્ટર કરી દઈએ। ત્યારબાદ બાજુમાં આપેલ કેપ્ચાને એન્ટર કરી સર્ચ પર ક્લિક કરી દઈએ એટલે આપણી પાન કાર્ડની અરજી ટ્રેક થઈ જશે। યોર પાન કાર્ડ એપ્લિકેશન સ્ટેટસ કરીને આપણે નીચે જુઓ તમે એપ્લિકેશન નંબર બતાવી દેશે અને એપ્લિકેશન ટાઈપ, તમે નવા પાન કાર્ડ માટે એપ્લિકેશન કરી છે કે કરેક્શન માટે કરેલી છે અરજી, અને તમારું નામ પણ બતાવી દેશે। અને તમારું પાન કાર્ડ નવું એપ્લાય કર્યું હશે તો તેનો પોસ્ટનો કન્સાઇનમેન્ટ નંબર પણ અહીં બતાવી દેશે। આવી રીતે તમે તમારું પાન કાર્ડની અરજી ટ્રેક કરી શકો છો। થેન્ક યુ।